નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ઓગસ્ટ મહિનાને લઈ ખૂબ જ સમાચાર સામે આવ્યા છે તેના વિશે. તો હવે ઓગસ્ટ મહિનાને લઈ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે અને તે સમાચાર સાંભળીને તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો 62 વર્ષથી 85 વર્ષ ઉપરના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ જાહેર થશે અને જે અત્યારે પેન્શન શરૂ છે તેમાં નવા પેન્શન ટેબલ પ્રમાણે કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં સમજાય તે રીતે કરવાની છે મિત્રો. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો લાખો પેન્શન ધારકો માટે સારા સમાચાર. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર અને પેન્શન યોજના 1995 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકે છે. હાલમાં લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. ઘણા મજૂર સંગઠનો વર્તમાન લઘુત્તમ પેન્શનને અપૂરતું માનીને તેને વધારીને રૂપિયા 7500 કરવાની માંગ કરી રહ્યા છે. સંસદીય સમિતિએ પણ આ રકમ વધારો કરવાની ભલામણો કરી છે મિત્રો. તો મિત્રો આવી રીતે તમામ પેન્શનો એટલે કે લાખો પેન્શનરો છે તેમને જે 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે તેમાં વધારો એટલે કે જે વધારો નવો 7500 કરવાની ખૂબ જ માંગ ઉઠી રહી છે. અને મિત્રો ત્યારબાદ શ્રમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝર EPFOના ખાતા ધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજ દર આપવામાં આવશે. મંત્રાલય આ માટે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને લીલી ઝંડી મળતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. EPF ફંડ અને ATM દ્વારા ઉપાડી શકાશે. તો મિત્રો સૂત્રોના અનુસાર EPF એકાઉન્ટમાંથી ATM દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે મિત્રો. આ માટેની તમામ જરૂરી તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. અને મિત્રો ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFOએ તેની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો હાંસલ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાના જણાવ્યા અનુસાર ઉન્નત ટેકનોલોજી અને સંકલન અને ઓટોમેશન દ્વારા પ્રેરિત સંસ્થાએ આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ દાવાનો નિકાલ કર્યો છે. આ આંકડો 2024-25ના 6.01 કરોડ ક્લેમ્સની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. EPFOના તાજેતરના ડેટા અનુસાર કુલ સમાધાન કરાયેલા ક્લેમમાંથી 5.51 કરોડ ક્લેમ એડવાન્સ અથવા તો આંશિક ઉપાડ સાથે સંબંધિત હતા મિત્રો. નોંધપાત્ર રીતે એડવાન્સ ક્લેમના ક્ષેત્રમાં ઓટોમોડની સફળતા સૌથી મહત્વપૂર્ણ સિદ્ધ રહી છે. લગભગ 71.11% એડવાન્સ ક્લેમ ફક્ત
3 દિવસમાં ઓટો મોડ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા, જેમાં ગયા વર્ષે 59.19%ની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. આના પરિણામે મેન્યુઅલી હસ્તક્ષેપમાં ભારે ઘટાડો થયો હતો.